કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે, કેટલાક ભાગમાં વિકટ પૂરની પરિસ્થિતિ રહી શકે. પણ આ વખતે ગાજવીજ થશે વધારે, કારણ કે વિશ્વાવસુ નામનું વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજની પ્રમાણ વધારે છે. ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. હજુ પણ આગામી 4-5 દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની, લો પ્રેશર સિસ્ટમ, અને એની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવતા એ ટ્રફ, એના કારણે ગુજરાતમાં એની અસર દેખાઈ રહી છે. જે ચોમાસું એ મહારાષ્ટ્રમાં અટકી ગયું હતું, મહારાષ્ટ્રમાં અડધે સુધી પહોંચી અને પછી ત્યાં મોન્સૂન બ્રેક લાગી હતી, એ ધીરે ધીરે હવે આગળ વધે તેવી સંભાવના છે. અત્યારે વિંડીમાં આપણે જોઈએ તો તમને ખબર પડે કે આ બધા જ વિસ્તારો, આ જે રેડ કલર દેખાય છે, ત્યાં ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ છે. એટલે દરિયાકાંઠાના બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. 16, 17 અને 18 તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે. આ બાજુ દ્વારકાથી લઈને ભાવનગર સુધીના દરિયાકાંઠામાં વરસાદ પડવાનો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. વલસાડ, સુરત, તાપી, ડાંગ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે. વડોદરા, અમદાવાદ, કચ્છમાં પણ વરસાદની આગાહી છે. 16, 17 અને 18 તારીખે ખૂબ વધારે વરસાદની આગાહી છે. એના કારણો શું છે, કયા કયા જિલ્લાઓ એલર્ટ રહેવાનું છે, એ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે સાંભળો. સક્રિય થશે. તારીખ 17, 18, 19માં ઘણા ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે. મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 થી 30માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં જૂનાગઢના ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સુરત, વલસાડ, આહવા, તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે તારીખ 26 થી 30માં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે, કેટલાક ભાગમાં વિકટ પૂરની પરિસ્થિતિ રહી શકે. પણ આ વખતે ગાજવીજ થશે વધારે, કારણ કે વિશ્વાવસુ નામનું વર્ષમાં આનંદ નામનો ગરમ વાયુ વહે અને ગાજવીજની પ્રમાણ વધારે છે. એટલે અતિ ગાજવીજથી ક્યાંક વીજ પ્રપાત થવાની પણ શક્યતા રહે છે. તમારે ત્યાં કેવો વરસાદ છે, કેવું વાતાવરણ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.